નમસ્કાર, હું છું મનીષા શુક્લા અને રાજમંત્રની ટીમ સાયરા પહોંચી ગઈ છે અને સાયરામાં અહીં એક બહુ જૂનું 150 વર્ષ કે એના કરતા પણ વધારે 700 વર્ષ જૂનું એક મંદિર છે. દાદા શ્રી મોઢાદેવ પીર છે સાયરામાં. અને એ મંદિરનો શું ખાસિયત છે, અહીંના જે પૂજારી હોય એના સાથે વાત કરીશું અને આપણે જનતાને બતાવીશું કે કચ્છમાં જોવા માટે જે પણ ચીજો છે, સમસ્યાઓ તો છે જ, પણ અહીંયા બહુ બધા રાજાઓએ શાસન કરીને ચાલ્યા ગયા છે. તો એના પછી જે પણ એમના દ્વારા જે પણ કરવામાં આવી રહ્યું છે એ અત્યારે અમને ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી તરીકે સાંભળવામાં આવ્યું છે કે કુવા છે, અત્યાર સુધી એ કુવામાં કઈ પણ રીતે પ્રોબ્લેમ ના થયા. બધા ગામડાવાળા અત્યાર સુધી એ પાણીનો ઉપયોગ કરે છે. દુષ્કાળના ટાઈમે એ એક જીવનનો વરદાન સાબિત થાય છે. તો અહીંને બકુબા સાથે આપણે વાત કરીશું. શું નામ છે? મારું નામ છે બાલુભા. ભાઈ, તો અમે એ મંદિર વિશે જણાવો. શું છે આ મંદિર? આ 750 વર્ષ જૂનું મંદિર છે. દાદાનો જન્મ 1305 માં થયો હતો. 1305 માં દાદાનો જન્મ થયો હતો, શ્રાવણ વદ આઠમ અને શનિવારના બપોરે 12:15 વાગે. અને દાદા દેવલોક પામ્યા 1355 દેવ દિવાળીના કારતક સુદ 11 સોમવારના દિવસે. એટલે દાદાને 52 વર્ષની ઉંમર હતી. અને અહીંયા સાયરામાં દાદાનું બહુ જૂનું મંદિર છે. અને જે જમીનમાંથી અત્યાર સુધી જે ઘોડા નીકળે છે એ પણ પાછળની સાઈડમાં છે. પછી જે જૂનો કૂવો છે, 700 વર્ષ જૂનો કૂવો, આજની તારીખમાં પણ એમાં અમૃત જેવું મીઠું પાણી છે. બધા ગામ લોકોને વરદાન રૂપ છે એ કૂવો. આજે પણ આપણે એ કૂવો પણ નિહાળશું. પહેલા આપણે ચાલીશું. પહેલા એ મંદિર ક્યાં છે જેમાં મૂર્તિઓ નીકળે છે, આપણે ચાલીશું. તે મૂર્તિ કેટલા વર્ષ થઈ ગયા કે અત્યાર સુધી એ મૂર્તિ નીકળે જ છે? હા, એ ચાલુ છે, પણ હમણાં જે પણ એના હિસાબે 25-30 વર્ષ થયા બંધ થઈ ગઈ છે. જે પણ એને અડતર રૂપ થયું હોય એ. અમારો લોક વાક્ય છે કે વર્ષોથી આ મૂર્તિઓ નીકળતી હતી. આજે પણ એક ઘોડો કાયમ છે, હજી અડીખમ છે, જે એ જમીનની અંદર જ છે. અને દાદાનો સવાર શીખે એ મૂર્તિઓ નીકળે છે. એને કોઈ નીકાળતા નથી. એ સ્વયંભૂ જમીનમાંથી નીકળેલી છે. બધાને આજુબાજુના ગામ વાળાઓને ખબર છે કે એ સ્વયંભૂ જમીનમાંથી મૂર્તિ બધી નીકળેલી છે. અને આજે એક જે મૂર્તિ છે એ આજે અડીખમ એની દાદાની જે સમાધિની પાછળની સાઈડમાં અડીખમ છે. આ મૂર્તિ છે ને. અને એ હજુ કોઈ એ નથી જાણી શક્યું આ કયો પથ્થર છે, કે ક્યાંનો છે, રાજસ્થાનનો છે કે જે પથ્થર હોય એ કોઈ એને ધ્યાનમાં નથી. એ જમીનમાંથી આપોઆપ નીકળેલી છે. આગળ આપણે જોઈએ કૂવો, એના વિશે તમે કહેતા હતા કે પાણી મીઠો છે. અને અહીંથી ચાલી આપણે અહીંયાથી કયા મીઠું પાણી છે અને કેટલા વર્ષ થઈ ગયા કૂવાને? એને 750 વર્ષ જેવા કૂવાને થઈ ગયા. અને બહુ અમૃત જેવું મીઠું પાણી. અને જેટલા પણ દુષ્કાળ પડે એ પાણી ખૂટે જ નહીં. તો લોકો જે માલધારી છે, આજુબાજુના ગામ લોકો છે, બધા આ કુવાનો જ ઉપયોગ કરે છે. હાલ પાણીની બહુ તકલીફ છે. વરસાદ ખેંચાઈ ગયો છે. એ કુવામાં 40 ફૂટ ઉપર આજે પણ પાણી છે. અને અમૃત જેવું મીઠું પાણી છે. અને એમાં મોટર કે કાંઈ લગાડતા નથી. અમે હાથેથી આ પાણી ખેંચીએ. માલ ઢોર વાળા બધા એ હાથેથી ખેંચી પાણી પાય. તો અત્યાર સુધી જેમ કે આ જૂનો કૂવો છે, તો એનું રેનોવેશન કે દેખરેખ માટે કઈ કરવામાં આવ્યું? જેમ રાજા સાહેબ બનાવીને ચાલ્યા ગયા આજે આ થોડુંક આ બધું કાણે તો તળાવનું કામ કર્યું ત્યારે આ બધું બનાવ્યું, પણ બાકી જૂનું જ છે. આ જો પાણી તમે પી શકો છો. આટલું સ્વચ્છ પાણી છે. પીવા લાયક પાણી છે. જે આટલા બધા ગામોમાં દિક્કત છે કે પીવાનું પાણી નથી મળતું, પાણી મોરું મળે છે, પણ આ પાણી બહુ પીવા લાયક છે. આમાં TDS 5 TDS જ પાણીના છે. ખાલી 5 TDS 5 TDS છે. હા, પાણીમાં તમને એક ચકાસણી કરાવી કે આ પાણીમાં કેટલું ખારું છે? 5 જ TDS પાણી આવે. 5 જ TDS પાણી આવે. મિનિમમ 10-15 TDS હોય, આમાં 5 TDS જ પાણી.
તો આ કેટલા વર્ષ થઈ ગયા? 300 વર્ષ થઈ ગયા. હા, એને હવે અંદાજિત 300-400 વર્ષ થઈ ગયા છે, પણ એમને એમ પાણી દુષ્કાળ હોય ગમે ઈ હોય પાણી ના ખૂટે. તો શા કારણે રાજા સાહેબ આ કૂવાનું નિર્માણ કરાવ્યું હતું? અત્યારે તો રસ્તા મતલબ જૂનવાણી રસ્તા પગ રસ્તા હતા, હા હા એ હિસાબે પાણી પીવા માટે દાદાની પ્રેરણાથી આ બધું બનેલું છે. અને ત્યારથી કરીને આજ લગી સુધી એનો પરચો આજે પણ અડીખમ કાયમ છે. હજુ કઈ જે જાણવા લાયક હોય રાજા વિશે યા આપના ગામના કોઈ ઐતિહાસિક કઈ વિશે? આજે આ સરકારી વન કવચ બનેલો છે, અહીંયા 10,000 ઝાડવા નાખેલા છે. આ રહ્યો, હા હા આ સામે જે છે, આ સામે છે, હા 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 સરકારી વન કવચ છે. એમાં 10,000 ઝાડ મંદિરની પાટાંગણમાં બધા નાખેલા છે. એમ બધું પર્યટન જેવું ફરવા લાયક જેવું બધું હજુ બધું બનશે. હાલ તો 10,000 ઝાડ એમાં છે, જે વન વિભાગ તરફથી આ બનાવવામાં આવ્યું છે. હા જો આ સફેદ ધ્વજ નો શું મતલબ છે? હવે એ મોરપી દાદા શ્રી કૃષ્ણ અવતાર છે, 8મા અવતાર, એટલે એના ઉપર એ સફેદ ધજા કરાવવામાં આવી છે. તો એ ધ્વજ ક્યારે બદલી કરવામાં આવે? એ આસુન સુદ 11 ના નવરાત્રીના આસુન સુદ 11 અહીંયા મેળો ભરાય છે. હા, કયો મેળો? મોરપી દાદાનો. મોરપી દાદાનો. હા, અહીંયા તો આ મેળો સંતવાણી પ્રોગ્રામ બધું એક દિવસે અહીંયા રાખવામાં આવે છે. 10,000-1200 માણસો અહીંયા પ્રસાદ લે છે. 1,000-1,200 બહુ મોટી સંખ્યા બતાવો છો. આપની ગામમાં કેટલા લોકો છે? 800 છે. પણ આજુબાજુના ગામ લોકો બધા અહીંયા 11 ના દિવસે આવે છે અને બહુ સંતવાણી પ્રોગ્રામ હોય છે. 11 ના દિવસે ભરાય છે મેળો. 11 ના દિવસે. તો સફેદ ધ્વજ એ તો શાંતિનો પ્રતીક હોય છે. હા, તો દાદા શાંતિના પ્રતીક જ. કોઈ યુદ્ધ કરવામાં આવ્યું હતું એ જે ટાઈમે હતો? કોઈ યુદ્ધ વિશે કોઈ જાણકારી હોય આપની પાસે? યુદ્ધ તો જે અબડાસાનો આમ તો મોટો ઇતિહાસ છે, મને એટલી ઇતિહાસની જાણ નથી, પણ છતાં જે અબડાસાનો જે એના ભાઈ છે અબડા દાદા, એના અબડા દાદાના નાના ભાઈ છે અબડાજી, અને આ મોટા ભાઈ છે મોરદેવપીર. અબડાસાનો મોટો યુદ્ધ થયો 72 દિવસનો, જે અબડા દાદા એ સુમરીઓ શરણાગતિ માટે જે લડ્યા, એ મને થોડુંક ઈ ધ્યાન છે, બાકી બીજું ધ્યાન નથી. તો આ છે મંદિરની આ વિશેષતા છે કે 700 વર્ષ જૂનું મંદિર છે. 300 વર્ષથી વધારે થઈ ગયું છે આ કૂવોને. અને આ કૂવો પર કેટલા લોકો નિર્ભર છે? બસ તો કૂવામાં તો દુષ્કાળ પડે તો આ 3 થી 4 ગામના પશુધન ગામ લોકો અહીંયાથી પાણી ભરવા આવે. આરખાણો છે, બેરા આદાપર છે, વરાડિયા છે, કોઠારા છે અને સાયરા, 5 ગામના લોકો અહીંયાથી પાણી ભરવા આવે જો વરસાદ ખેંચાઈ જાય તો. અમારું ગામ તો અહીંયાથી જ પાણી ભરે છે અને આવી રીતનું જ ભરે છે. જો બધા પાણી ભરવા જ આવ્યા છે. આ બધા જે આવ્યા છે ભાઈઓ, આ બધા પાણી ભરવા જ આવે છે, ગામમાંથી આવે. અને એ વધારે વિશેષતા પૂછ્યું તો ભાઈ ને. આપ સાથે વાત ઈચ્છો છો? આવી જાઓ, અહીંયા અમે લોકો વાતો કરીએ કે આ ગુજરાતીમાં, હિન્દીમાં, જે કચ્છી નથી આવડતી મને. આવી જાઓ. હા ચલો, હિન્દી જોઈએ કે ગુજરાતી? ગુજરાતી. હા, તો અહીં કૂવોની કઈ બતાવો, શું છે એમની ઇતિહાસ, એના વિશે આપને કઈ ખબર હોય? કૂવો તો અહીંયા અમારી આ જેટલી પણ છે ને ભૂમિ, એમાં એક જ કૂવો છે જેમાં પાણી છે ને પીવા લાયક પાણી, ને 4-5 ગામ આવીને પાણી ભરે છે. ને એ ઇતિહાસ છે, એક પાણી ખૂટતો જ નથી. તો આ એમનો એક ખૂબી કહેવાય. હા, ખૂબી કહેવાય કે ક્યારેક પણ પાણી ખૂટતો નથી. પણ એના વિશે, કૂવાના વિશે કઈ ઇતિહાસ આપને ખબર હોય? ઇતિહાસ લગભગ 350 વર્ષનો છે. ને અસલ આ ગામ છે ને, આ મોડ છે ને, મોડ કોબો મોડ નો છે. અને આ ગામના 29 તળાવ, 5 તળાવ ગામના ને 24 તળાવ સીમના જંગલના, અને 12 પદ્ધર, તેમાં 6 પદ્ધર મોડના, આ જૂન પદ્ધર કહેવાય. બીજો ગેરડાઈ પદ્ધર, પછી રેસીરા પદ્ધર, પછી અહીંયા બગડાઈ પદ્ધર, અને 5 તળાવ ગામના ને 24 તળાવ સીમના સાયરાના. 5 તળાવમાં બલિયારું, ખોતરાઈ, જેમલાઈ, ગુનું ને રાંધડાઈ, એ 5 ગામના, અને 24 તળાવ સીમના, જેમાં આવે વડોદરા, ખેતલાસર,
ગેરડાઈ, બગડાઈ, ઓઠડાઈ, જોન મટ, આને જોન તળાવ કહેવાય. પછી રેસીરા, વિસરાઈ, મુલડાઈ, ભૂતરાઈ, પછી અહીંયા નાગરાઈ, મેઘણવારી છે ને મટ, અને ભંગ, ડેમ, ઓઠડાઈ, પુનાણ, ખણેતરાઈ. આ બધી પાણીનો હા, એટલે જ્યાં પણ માલ જાય ત્યાં જો પાણી પીએ. હમણાં લગભગ 4-5 તળાવમાં પાણી છે. હમણાં 4-5 માણસ ગામના લોકો પાણી હમણાં પીતા હતા, પણ હમણાં થોડુંક પાણી એવું જાડો, હા, મોડું થાય એટલે અહીંયાથી ભરીએ છીએ. આ તો ઇતિહાસ ગયો બધા. ઇતિહાસ પણ કયા રાજાનો દ્વારા નિર્માણ કરવામાં આવ્યો? લગભગ અહીંયા મોડ છે ને, આ જે છે ને એમના વારિસ આ ઉભો છે. તમે અહીં રાજાનો વારિસ છો? વંશજ? અમે આ દાદાના પૂજારી કહેવાય. અને આમની પેઢી અમારી આ છે 10મી પેઢી મારી આ સેવા પૂજાની છે. અને અમારા દાદાનું અમે જ સેવા કરીએ. હા, મોરપી દાદાનું અમે મોર જાડેજા કહેવાય. એટલે અમારી વારસાગતમાં અમારા કને જ આવે આ પૂજા. તો આ મોરપી દાદાજી ના જે પણ તમે લોકોએ જે ઇતિહાસ સાંભળ્યા એ અકલ્પનીય છે, અવિશ્વસનીય છે કે એક રાજા દ્વારા એવા કુવાનું નિર્માણ કરવામાં આવ્યું જો 300 વર્ષ જૂનો છે અને અત્યાર સુધી 2026 ચાલુ રહ્યું છે. બારિશ ખેંચાઈ ગયું છે, પણ અહીંના 5 ગામો કે વધારે 5 થી વધારે ગામો અહીંયા આવે છે, પાણી ભરે છે, પોતાના ઢોરને પણ પીવડાવે છે અને જાતે પણ પીએ છે, ઘરકામ માટે પણ ઉપયોગ કરે છે. તો એ સોચવા લાયક વાત છે કે એક રાજાએ કેટલું એનું સોચ, એને વિચારવાની શક્તિ કેટલી હતી કે એ પોતાના સમયકાળથી આગળ પણ સોચીને આવું કુવાનું નિર્માણ કરાવ્યું. જો તમે ઈચ્છતા છો કે તમારા ગામમાં આવી ઐતિહાસિક વસ્તુઓ વિશે, ઐતિહાસિક સ્થળો વિશે અમે આવીએ, તો અમે કોમેન્ટમાં તમે અબડાસા તાલુકાના, અબડાસા જિલ્લાના જે અબડાસા તાલુકાના જે પણ સ્થળ હોય એને કોમેન્ટમાં લખો. અમે લોકો આવીએ, તમારા ગામની ખાસિયત, તમારા વિશે શું ખૂબી છે, કયું સ્મારક છે એના વિશે જાણીશું. પ્લસ તમારી ગામમાં વિકાસ માટે શું શું થઈ શકે છે, તંત્ર દ્વારા શું તમારી માંગણી છે એ પણ આપણે પહોંચાડીશું. કેમેરાની પાછળ મારા સાથી શુભમ પાંડે, કચ્છથી રાજ મંત્ર.